નરેન્દ્ર મોદી સારા લેખક છે, ઘણાને ખબર છે, બધાને ખબર છે. નરેન્દ્ર મોદી કવિતા પણ કરે છે, એ પણ બધાને ખબર છે. એના પુસ્તકો પણ થયા છે. પણ તમને ખબર છે નરેન્દ્ર મોદી બહુ સારા વાર્તાકાર રહી ચૂક્યા છે અને એમની વાર્તાઓ જે તે વખતના ગુજરાતના વાર્તા માસિક બહુ જાણીતું ચાંદનીમાં પણ છપાયેલી છે. આજે નરેન્દ્ર મોદી રાજકારણી નહીં, રાજનાયક નહીં, પણ લેખક નરેન્દ્ર મોદી વિશે વાત કરવી છે. એમના નામે 20-30થી વધારે પુસ્તકો છે, પણ સૌથી વધારે વંચાયેલું, વેચાયેલું અને વિવાદ કરનારું પુસ્તક છે આપાતકાળ ગુજરાત. એમણે કટોકટી વેળાએ અંડરગ્રાઉન્ડ રહી અને આ બધું કર્યું. તો એક છાપું પણ ચલાવેલું અને ગુજરાતી હિન્દી બંનેમાં આ છપાયેલું છે ને બેસ્ટ સેલર પુસ્તક છે. એની હજારો કોપી વેચાણી છે. કન્વિનિયન્ટ એક્શન ક્લાઇમેટ ચેન્જ અંગે 2011માં એમણે લખેલું. સામાજિક સંવાદિતા ઉપર 2014 આખા ધન્ય છે, જે કવિતાનું પુસ્તક સુરેશ દલાલ એટલે કે ઇમેજ પબ્લિકેશને કર્યું. પછી હિન્દી પણ થયું ને અંગ્રેજી પણ એનું થયું. ઇન્ડિયા સિંગાપુર સ્ટોરી 2015માં એ થયું. જ્યોતિપુંજ એનું બહુ જાણીતું પુસ્તક છે. સંઘના કેટલાક આગેવાનો ઉપર એમના સંસ્મરણો સાથેનું આ પુસ્તક ગુજરાતી હિન્દીમાં છે. મન કી બાત એમનો જે કાર્યક્રમ દર મહિનાના રવિવારે થાય છે, એનું એક સંકલન મન કી બાત છે. એક્ઝામ વોરિયર્સ, પરીક્ષા લક્ષી, પરીક્ષા પે ચર્ચા એવોનો કાર્યક્રમ ઘણા થયા છે. અને મજાની વાત છે, એનું પુસ્તક તો થયું 13 ભાષામાં પુસ્તક થયું છે. પ્રેમ તીર્થ પણ આવું પુસ્તક છે. માતાને પત્ર આવું પુસ્તક છે. નરેન્દ્ર મોદી ઉપર તો અઢળક પુસ્તકો લખાયા છે. એની સંખ્યા, તમે એનું લિસ્ટિંગ કરવું અઘરું છે, એટલા બધા પુસ્તકો લખાયા છે કે વાત જવા દે. પણ એમાં દિનેશ દેસાઈ, જે મુખ્યમંત્રી હતા જ્યારે નરેન્દ્રભાઈ, ત્યારે પણ એમના સ્ટાફમાં રહી ચૂક્યા છે, એવા જાણીતા લેખક દિનેશ દેસાઈના નામે એક રેકોર્ડ બોલે છે. એમણે નરેન્દ્ર મોદી વિશે 3 ભાષામાં 29 પુસ્તક કર્યા છે. ગુજરાતીમાં 22 છે, હિન્દીમાં 4 છે ને અંગ્રેજીમાં 3 છે. આમાં ઉમેરો થયો હોય તો મને પછીની જાણકારી નથી, પણ આ એક વિક્રમ એમના નામે બોલે છે. પણ આપણે આજે વાત કરવી છે શબ્દના સ્વામી નરેન્દ્ર મોદી. આ વિવાદાસ્પદ વ્યક્તિત્વ આપણે જાણીએ છીએ, કુશળતા જાણીએ છીએ, એની રાજનીતિક તરેકેની કુને જાણીએ છીએ, બધું સાચું. બહુ ઉમદા વક્તા છે એ પણ આપણે જાણીએ છીએ. પણ એ બહુ સારા લેખક, વાર્તાકાર છે ને, એ પાછું એટલું બધું જાણીતું લોકોમાં જ્યારે ગુજરાતમાં હતા ત્યારે ન થયું, પછી ધીરે ધીરે ઘણું. અને એ સંવેદનશીલ લેખક છે, વર્ષોથી લખતા આવ્યા છે. એમનું સંઘર્ષમાં ગુજરાત, જે આપણે વાત થઈ, બેસ્ટ સેલર, અને બહુ ટૂંકા ગાળામાં એની કેટલી આવૃત્તિઓ થઈ ગઈ હતી. સેતુબંધ, પત્રરૂપ શ્રી ગુરુજી, મેં જે આ લિસ્ટ કર્યું એમાં આ ઉમેરો છે. ભારતમાં ખ્રિસ્તી સંપ્રદાય, સંઘની નજરે, સામાજિક સમરસતા, આવા ઘણા બધા પુસ્તકો કર્યા છે. પણ ઘણાને ખબર નહીં હોય કે નરેન્દ્ર મોદી કટાર લેખક પણ હતા. નરેન્દ્ર મોદી સંઘ પરિવારનું સાપ્તાહિક સાધનામાં નરેન્દ્ર મોદીના નામે નહીં, પણ અનિકેત નામે કટાર લખતા હતા. અને એ કટારનું નામ હતું અક્ષરનું ઉપવન. એમાં નરેન્દ્રભાઈ રાજકારણથી માંડી સમકાલીન ઘટનાઓ સુધી બધા ઉપર પોતાની કલમ ચલાવતા. 1989માં ભાજપનું અધિવેશન મળવાનું હતું. એ પૂર્વે પોતાની કટારમાં મોદીએ બહુ માર્મિક વાત લખેલી. એમણે લખેલું કે આ અધિવેશનમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનો ત્યારે હતો. મોદી બહુ સરસ મજાનું લખે છે. સુંદર મજાના રૂડા રોપાળો શબ્દદે ધારણ કરી ને ટપકતા વચનો પ્રજાના હૈયાને સ્પર્શતા નથી. તેને માટે જરૂર છે ભાજપના કાર્યકરોની નિષ્ઠાની. આ સંકલ્પ પત્ર ભાજપના કાર્યકરો માટે ચૂંટણી જીતવાની જાદુઈ લાકડી ન બની રહેતા જીવન મંત્ર બને, તો જ પ્રજામાં શ્રદ્ધા જન્માવી શકે. સૂત્રોની ફેશન વચ્ચે મંત્રના મર્મને પકડવાનું વાતાવરણ જરૂરી છે.
સૂત્રો દેવામાં નરેન્દ્ર મોદીને કોઈ પહોંચે નહીં. વડાપ્રધાન બન્યા પછી એમણે 400 જેટલા સૂત્રો આપ્યા છે. એની ઉપર ક્યારેક આપણે અલગથી એપિસોડ કરીશું. એ વાત અલગ છે કે આવા સૂત્રોના અને યોજનાઓના ફંડા કરવામાં મોદી ખુદ માહેર છે. આપણે જે વાત કરીએ, રાજીવ ગાંધી જ્યારે બોફોર્સ કાંડમાં ફસાયા ત્યારે મોદીએ પોતાની કટારમાં બરાબર એમને લીધા હતા. મોદીએ લખેલું કે શ્રીમાન સ્વચ્છ છે. જો તમે ભાષા જોજો, શ્રીમાન સ્વચ્છ છે. ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવાની વાત સાથે સત્તાના સૂત્રો હાથ ધર્યા હતા. નરેન્દ્ર મોદીએ પણ આ જ રીતે સત્તાના સૂત્રો હાથ ધર્યા હતા અને એમના નામે હજી કોઈ કૌભાંડ બહાર આવ્યું નથી. એ જુદી બીજા બધું ઘણું બધું થયું છે, એ અલગ વાત છે. પણ એ લખે છે કે પરંતુ એક જ વર્ષના ટૂંકા ગાળામાં શ્રીમાન સ્વચ્છ પ્રજા નજરે બોફોર્સ કુમાર બની ગયા છે. બોફોર્સ કુમાર. જેમ રાહુલ ગાંધી વિશે પણ એમણે કેટલાક શબ્દોનો પ્રયોગ કર્યો છે. ભ્રષ્ટાચારી રીત રસમથી તંગ આવી ગયેલા સૌ પરિણામ ઈચ્છે છે. આ કટારમાં એમણે ચૂંટણી પદ્ધતિની ખામી ઉપર પણ પ્રકાશ પાડેલો. અત્યારે જે ચૂંટણી પંચ SIRનો વિવાદ છે, બીજા રાજ્યોમાં વોટ ચોરી થઈ છે એવા રાહુલ ગાંધીના આક્ષેપો પણ છે. પણ ત્યારે એમણે શું લખેલું કે મતદારોને ફોટા સાથેનું ઓળખપત્ર આપવામાં શું નડે છે. આ જ્યારે ગુજરાતમાં હતા ત્યારની, અને એ મંત્રી નહોતા ત્યાં મુખ્યમંત્રી ત્યારની આ વાત છે. લોકશાહીના સ્વસ્થ વિકાસ માટે ભૂતિયા મતદારો દૂર કરવા જરૂરી નથી. 21મી સદીમાં જવાની વાત કરતા શ્રીમાન સ્વચ્છ કોમ્પ્યુટર યુગના સમર્થક છે, પણ ઇલેક્ટ્રોનિક મશીનથી મતદાન થાય એવી પદ્ધતિ અપનાવતા હિચકિચાટ અનુભવે છે. આવી યાંત્રિક વ્યવસ્થા ઘણી ગેરરીતિઓ અટકાવી શકે. તમે જુઓ આજે EVMનો ઘણો બધો વિવાદ થાય છે, પણ આ માણસે ત્યારે રાજીવ ગાંધીનું શાસન હતું ત્યારથી આ આગ્રહ રાખેલો. 1988માં કોંગ્રેસ સામે વિપક્ષો એક થયા ત્યારે ભાજપની ભૂમિકા અંગે મોદીએ બહુ મજાની ટિપ્પણી કરેલી છે. પ્રજાની આકાંક્ષાની પૂર્તિ માટે તો વિશ્વસનીયતા જ જોઈએ. આ વિશ્વસનીયતા એકાદ નેતાની આસપાસ ગૂંથાયેલી હોય તે પૂરતું નથી. આજે એવું થયું છે એકાદ નેતાની આસપાસ ગૂંથાયેલી છે, પણ પક્ષની આંતરિક કાર્યશૈલી પ્રગટવી જોઈએ. પક્ષના કે નેતાના ભોગે પણ પ્રજાહિત જળવાશે તેવો વિશ્વાસ તેમાંથી રણકવો જોઈએ. આવનારા દિવસોમાં ભાજપના પ્રત્યેક કાર્યકરે આ ભૂમિકા સાથે પ્રજાને વિશ્વાસ આપવો રહ્યો. સ્પર્ધાના રાજકારણમાં ખોવાઈ જવાને બદલે પ્રજા સાથે તાલ મેળવવો રહ્યો. એકવાર પ્રજા સાથે તંતુ બંધાશે તો આ એકઠા થયેલાઓની ભીડમાં એનો સુસ્પષ્ટ ચહેરો નિખરી ઉઠશે. સાહેબ, આટલા વર્ષો પહેલા એમના દિમાગમાં વાત કેટલી સ્પષ્ટ હતી આ તમે જુઓ, એ એમના લખાણમાં જોવા મળે છે. એટલે એમને પ્રજા સાથે જે સીધો નાતો કરવાની ટેવ છે એ એમને કેટલી ફળી છે. એમાં આ આટલા વર્ષો પહેલા પણ એમને વાત લખેલી. વાચક તો બહુ સારા જે રહ્યા છે. વિવેકાનંદના એમની ઉપર બહુ અસર પણ રહી છે. 11 વર્ષની ઉંમરે એમણે છત્રપતિ શિવાજી અંગેનું દળદાર પુસ્તક વાંચી લીધું. એલ્વિન ટોફલરના પુસ્તકો એમને ગમે. ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, પંજાબી ભાષા પણ એ જાણે. અંગ્રેજી પર એમનું એટલું બધું સારું પ્રભુત્વ નથી, પણ અંગ્રેજી વાંચી શકે, બોલી શકે, આપણે જોયું છે. અને એમણે લખવાની જે શરૂઆત કરી હતી ને એ 1975 કટોકટી કાળથી, અને ત્યારે ભૂગર્ભમાં રહી અને સત્યવાણી નામનું છાપું પણ ચલાવેલું. કટોકટી વેળાએ જેલવાસ ભોગવ્યો ત્યારે એમના એ અંડરગ્રાઉન્ડ હતા ને 23 દિવસમાં એમણે સ્મરણોના આધારે પુસ્તક લખી નાખ્યું, અને સંઘર્ષનું ગુજરાત એ પુસ્તક. અને આ બહુ સરસ. આ પુસ્તક વાંચવા જેવું એટલે છે કે ત્યારના સમયનો એક દસ્તાવેજ પણ છે. કોઈ ઘટનાને ચગાવવામાં નથી આવી કે એમાં ભાષાનો આડંબર હોય એવું નથી, પણ તમે વાંચતા હો તો તમને એ સ્પર્શી જાય એવું. અને એક મુલાકાતમાં નરેન્દ્રભાઈ કહેલું પણ ખરા કે આ પુસ્તક મેં લેખકની નહીં પણ સૈનિકની હેસિયતથી લખ્યું છે. આ પુસ્તકની 3000 પ્રત
એટલે કે કોપી માત્ર 20 દિવસમાં વેચાઈ ગઈ હતી. આજે તો એની ઘણી બધી એડિશન થઈ. કટોકટીને 25 વર્ષ પૂરા થયા ત્યારે એની ત્રીજી આવૃત્તિ બહાર પડી હતી. સેતુબંધમાં સંઘ પરિવારના પ્રચારક વકીલ સાહેબનું ચરિત્ર બહુ એમણે સરસ લખ્યું છે અને એનું હિન્દીમાં પણ પત્રરૂપ શ્રી ગુરુજીમાં અને આરએસએસના બીજા સરસંઘ ચાલક ગુરુજીના પત્રોનું સંપાદન કર્યું છે. કેળવતે કેળવણી પુસ્તક સુરેશ દલાલે પ્રકાશિત કર્યું. આ પુસ્તકમાં કેળવણી અંગે મોદીની જેટલા વક્તવ્યો એમાંથી સારા વાક્યો લઈ અને બહુ સરસ આકર્ષક પુસ્તક કરેલું. નરેન્દ્ર મોદી કવિ પણ છે. એમણે સંઘ માટે પણ અનેક ગીતો લખ્યા છે. આજે સંઘની શાખામાં એ ગવાય છે ઘણા સમયથી. તપવનનામાં એમની કેટલીક રચનાઓ છે. કારગિલ યુદ્ધ વેળાએ એમણે લખેલી કવિતા હરચોટી દહાડતી હતી. તમને વાજપેયીની અસર આવે ને એવી એની બહુ જાણીતી પણ થઈ હતી. અને તપવનના મોદીના લખેલા ગીતોનું ધ્વનિ મુદ્રણ પણ થયું છે. અશ્રુ કેરી અંજલિ ધરશું, નવ ધરશું શોકની છાયા, બની જ્યોત સદા જળહળશું, ઘર દીવડા આમ બનશું. આ શબ્દ મોદીના છે. અને આખા ધન્ય છે એ તો આપણે જાણીએ છીએ કે બહુ સરસ મજાનું એ કવિતા સંગ્રહ થયો ને એની ઘણી એડિશન થઈ, એનું હિન્દી થયું, અંગ્રેજી થયું. પણ ઘણા એમને વિમોચન વેળાએ આખા ધન્ય છે ત્યારે એમને કહેલું, મુંબઈમાં એનો સમારંભ હતો, મુખ્યમંત્રી અને વળી કવિ કેમ ભાઈ, મુખ્યમંત્રી શું ફર્નિચર છે, માણસ નથી? આવું નરેન્દ્રભાઈ કહ્યું. તો એનાથી આગળ જઈને વાત, મોદી વાર્તાકાર પણ રહ્યા છે અને એમની વાર્તા ચાંદનીમાં પ્રગટ થઈ છે. એટલે ચાંદની એટલે એક વખતનું ગુજરાતી ભાષાનું સૌથી વધુ વંચાતું માસિક હતું. ખાંભી નામની એક વાર્તામાં મોદી એક શહીદની શહીદી અને સામાયિક સ્થિતિનું ચિત્રણ કરેલું અને એમાં કેટલાક પ્રસંગો તો બહુ હૃદયદ્રાવક હતા. રાજકારણની વાસ્તવિકતા પણ એમાં એમણે દર્શાવેલી. પણ એમની વાર્તાઓમાં જો નોંધપાત્ર હોય તો રૂમ નંબર 9 ચાંદનીમાં આ વાર્તા લઘુ નવલ સ્વરૂપે 3 હપ્તામાં છપાઈ હતી સાહેબ. આ વાર્તામાં નાયક કેન્સરથી પીડાય છે, પણ નાયક જીવનના છેલ્લા દિવસો માણી લેવા માગે છે. મૃત્યુ નજીક આવતું જાય છે અને એની સામે એ ઝઝૂમે છે બરાબર. હોસ્પિટલ, ડોક્ટર, સારવાર, સાધનો, દવા વગેરેને સાંકળીએ મોદીએ બહુ સરસ મજાનું એક ચિત્ર આખું ઊભું કરેલું. નાયક રાજન છે, એની પ્રેમિકા છે રામભી. મૃત્યુ સમીપે બેઠેલો રાજન રામભી પાસે એના પેટે અવતરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. એ સંવાદ વાચક તમે વાંચો વાર્તા, જોકે હવે મળવી મુશ્કેલ છે, પણ તમને ગમગીન કરી દે. તો રાજન હોસ્પિટલમાં આવે છે ત્યારે પોતાના સ્વભાવથી વાતાવરણ બહુ ખુશાલ રાખે છે. છેલ્લે રાજન મૃત્યુ પામે છે ત્યારે લખે છે નરેન્દ્રભાઈ મોદી વાર્તામાં કે છેલ્લી વાર રાજને આંખ ખોલી, રામભી સામે નજર કરી અને માથું ઢાળી દીધું. માંડ માંડ હસવાનું શીખેલી રૂમ નંબર 9ની દિવાલો ધ્રુસકે ધ્રુસકે રડી પડી. અદ્ભુત. સંઘના પ્રચારક પછી ભાજપનું રાજકારણ હવે બહુ વ્યસ્ત વડાપ્રધાન છે એટલે એમણે કહેલું પણ ખરી કે હવે સમય નથી મળતો. છેલ્લે એમણે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન થયા પછી પણ એક કવિતા લખેલી, હું ભૂલી ગયો છું નામ એનું. એમણે આખી એક નવલકથા પર લખી રાખેલી. એનો વિષય સામાજિક હતો. પછી મુખ્યમંત્રી થયા અને હવે વડાપ્રધાન થયા અને સમય મળતો નથી. પણ એમની ઈચ્છા ત્યારે હતી કે એ નવલકથા પ્રકાશિત થાય. ખબર નહીં એ કેમ અટકી ગયું એ પુસ્તક આપણે જાણતા નથી. રાજકારણીઓ સારા લેખકો હોઈ શકે છે, આવા દાખલાઓનો પાર નથી. સૌથી ઉપર આવે છે અટલ બિહારી વાજપેયી. એ તો સારા કવિ પણ હતા. આપણા નરસિંહ રાવે ઘણા બધા પુસ્તકો લખ્યા, બહુ લર્નેડ માણસ હતો. વીપી સિંઘ અને કપિલ સિબ્બલ સુધી તમે આવા કેટલાય નામો લખી શકો. પણ મોદી જો રાજકીય પરિપ્રેક્ષ્યમાં કોઈ પુસ્તક લખે તો મને લાગે છે આખી દુનિયામાં વંચાય. કારણ કે આજે આખી દુનિયામાં લોકપ્રિય નેતા બની ગયા છે. આવા મોદી બહુ સારા વાર્તાકાર હતા.
એ જાણવું પણ આપણે જરૂરી છે. આભાર. ફરીથી મળીશું.